નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આ વિડીયોને તમે ફક્ત એક સ્ટોરી, કહાની કે પછી એક મનોરંજક વાર્તા જ નહીં માની બેસતા, કારણ કે આજની આ કહાની એક એવા ડૉક્ટરની કહાની છે જે ડૉક્ટરની કહાની સાંભળ્યા પછી તમારી આંખોમાં આંસુ જરૂર આવી જશે। તો મિત્રો, તમને વિનંતી છે કે તમારા કિંમતી સમયમાંથી થોડો સમય કાઢી આ કહાની જરૂરથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। મિત્રો, એક શહેરમાં એક પતિ પત્ની રહેતા હતા। એમના લગ્ન થયા એને લગભગ 28 વર્ષ જેવો સમય થઈ ગયો હતો અને એને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતા। દીકરો ઉંમરમાં મોટો હતો અને દીકરી નાની હતી। હજુ થોડા દિવસ પહેલાં જ એના દીકરાનો જન્મદિવસ હતો અને તેના જન્મદિવસ ઉપર એના બાપુજીએ દીકરાને એક નવી કાર ભેટમાં આપી હતી। જન્મદિવસ નિમિત્તે બાપુજીએ આપેલી કાર દીકરાને ખૂબ જ પસંદ આવી, કેમ કે દીકરો ઘણી વખત તેના બાપુજીને કહેતો હતો કે બાપુજી, મારે કાર લેવી છે। એટલે એના બાપુજીએ જન્મદિવસ નિમિત્તે કાર સરપ્રાઈઝ ગિફ્ટ આપી હતી। એક દિવસ દીકરો કાર લઈને રાત્રે ક્યાંક બહાર જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ એની કારનું એક્સિડન્ટ થયું। દીકરો તો રોડ પર બેભાન અવસ્થામાં પડ્યો હતો। ત્યારે ત્યાં રોડ પરથી પસાર થઈ રહેલા લોકોએ તેના ખિસ્સામાંથી ફોન કાઢીને એના બાપુજીને ફોન કર્યો, એટલે એના માતા પિતા દોડતા દોડતા અકસ્માતના સ્થળે પહોંચ્યા અને ત્યાં જઈને જોયું તો દીકરો ખૂબ જ ગંભીર રીતે ઘવાયેલો હતો। એટલે એને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો અને ઇમરજન્સીમાં એને ઓપરેશન રૂમમાં લઈ જવામાં આવ્યો। પરંતુ એ સમયે હોસ્પિટલમાં ડૉક્ટર હાજર છે કે નહીં એની હજુ કોઈને ખબર નહોતી। ત્યારે હોસ્પિટલમાં તપાસ કરતાં ખબર પડી કે ડૉક્ટર ત્યાં હાજર નહોતા। એટલે ડૉક્ટરને ફોન કરીને ઇમરજન્સીમાં બોલાવી લીધા। હવે ડૉક્ટરને ફોન કર્યો એને પણ અડધો કલાક જેવો સમય થઈ ગયો હતો, પરંતુ હજુ સુધી ડૉક્ટર આવ્યા નહોતા। બરાબર એ જ વખતે હોસ્પિટલના દરવાજા આગળ એક ગાડી આવીને ઊભી રહી અને એ ગાડીમાંથી એક વ્યક્તિ નીચે ઉતરીને હોસ્પિટલની અંદર આવ્યો અને તરત જ કપડાં બદલીને એ ઓપરેશન થિયેટર તરફ દોડવા લાગ્યો। ત્યારે દીકરાની માને ખબર પડી ગઈ કે આ જ ડૉક્ટર છે, પરંતુ આ ડૉક્ટર આટલા બધા મોડા કેમ આવ્યા છે? ડૉક્ટરને મોડા આવેલા જોઈને માતા ગુસ્સે થઈ ગઈ અને ડૉક્ટરને અપમાનજનક શબ્દોમાં કહેવા લાગી કે કેમ ડૉક્ટર, તમે આવવામાં આટલું બધું મોડું કર્યું? તમને ખબર નથી પડતી કે અમારા પુત્રની હાલત ખૂબ જ ગંભીર છે અને ઇમરજન્સી કેસ છે, તો પછી તમે હોસ્પિટલે આવવામાં આટલું બધું મોડું શા માટે કર્યું? તમને તમારી જવાબદારીનું કાંઈ ભાન છે કે નથી? દીકરાની માતાએ તો ગુસ્સાભર્યા અવાજે ડૉક્ટરને ખખડાવી નાખ્યા અને એકસાથે આટલા બધા સવાલ પૂછી લીધા। એટલે ડૉક્ટર કહેવા લાગ્યા કે મારી ભૂલ બદલ હું માફી માગું છું। મારા પર ફોન આવ્યો ત્યારે હું હોસ્પિટલમાં હાજર ન હતો। જ્યારે મને ખબર પડી કે હોસ્પિટલમાં ઇમરજન્સી કેસ આવ્યો છે એટલે તરત જ હું હોસ્પિટલે આવવા માટે નીકળી ગયો હતો, પરંતુ રસ્તામાં ઘણો ટ્રાફિક હોવાથી અહીં પહોંચવામાં મને થોડું મોડું થયું। પરંતુ હવે તમે ચિંતા નહીં કરતા, હવે હું આવી જ ગયો છું અને ભગવાનની દયાથી બધું સારું થઈ જશે। એટલે હવે તમે ગુસ્સો નહીં કરો અને શાંતિ રાખો। ડૉક્ટરનો આવો જવાબ સાંભળીને છોકરાની માતા વધારે ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી કે ગુસ્સો ન કરવું એટલે તમે શું કહેવા માગો છો? તમારો કહેવાનો મતલબ શું છે? જો મારા દીકરાને કંઈ થઈ ગયું તો શું તમે મારો દીકરો પાછો લાવી આપશો? અને કદાચ મારા દીકરાની જગ્યાએ તમારો દીકરો હોત તો શું તમે આટલા બધા મોડા આવ્યા હોત? ત્યારે ડૉક્ટરે જવાબ આપતા એવું કહ્યું કે બહેન, તમે ગુસ્સો નહીં કરો અને તમે શાંત થઈ જાઓ। જીવન અને મરણ એ તો ભગવાનના હાથમાં છે, ડૉક્ટરના હાથમાં નથી। હું તો ફક્ત નિમિત્ત માત્ર છું, એક સામાન્ય માણસ છું। છતાં પણ હું મારાથી બનતા તમામ પ્રયાસ કરીશ જેનાથી તમારા દીકરાને બચાવી શકું। છતાં પણ
આખરે તો બધું ઈશ્વર ઈચ્છાથી જ થતું હોય છે. મૃત્યુ એ તો ઈશ્વરનું અટલ સત્ય છે. એમાં દુનિયાના ગમે એવા મહાન ડૉક્ટર હોય તો પણ એનું કાંઈ ચાલે નહીં. આખરે જે કાંઈ થાય છે એ બધું ભગવાનની મરજી પ્રમાણે જ થાય છે. અને હવે તમે મને ઓપરેશન થિયેટરમાં જવા દેશો કે પછી અહીંયા જ ઊભો રાખશો? આટલું કહ્યું ત્યારે એક નર્સ ડૉક્ટર પાસે આવી. એટલે ડૉક્ટરે નર્સને થોડું સલાહ સૂચન આપ્યા પછી ડૉક્ટર ઓપરેશન રૂમમાં જતા રહ્યા. લગભગ 2 કલાકની મહેનત પછી ડૉક્ટરના ચહેરા ઉપર થોડું સ્માઇલ દેખાયું. ત્યારે ડૉક્ટર ઓપરેશન રૂમમાંથી બહાર આવ્યા. બહાર આવીને ડૉક્ટરની માતાને કહેવા લાગ્યા કે બહેન, ભગવાનની ખૂબ જ દયા છે કે તમારો દીકરો એકદમ સહી સલામત છે અને હવે એ ખૂબ જ જલ્દી ભાનમાં આવીને સાજો થઈ જશે. વિશેષ જાણકારી તમને મારા આસિસ્ટન્ટ ડૉક્ટર હમણાં જ અહીંયા આવીને આપશે. બસ આટલું કહીને ડૉક્ટર તરત જ ત્યાંથી જતા રહ્યા. એની સાથે એક નર્સ પણ બાજુમાં ઊભી હતી અને એ આ બધું સાંભળી રહી હતી. ડૉક્ટર ત્યાંથી જતા રહ્યા એટલે છોકરાની માતાએ નર્સને કહ્યું કે આ ડૉક્ટર છે કે કોણ છે? શું આવા ડૉક્ટર હોય? આ ડૉક્ટરને આટલી બધી ઉતાવળ શેની છે? મારો દીકરો ઓપરેશન થિયેટરમાંથી બહાર આવે ત્યાં સુધી પણ રોકાવાનું એમણે જરૂરી ન માન્યું. મને તો આ ડૉક્ટર ખૂબ જ ઘમંડી હોય એવું લાગે છે. ત્યારે બાજુમાં ઊભેલી નર્સે છોકરાની માના મોઢેથી આવું સાંભળ્યું એટલે એની આંખોમાં આંસુ આવી ગયા અને આંસુ ભરેલી આંખે એ નર્સ છોકરાની માને કહેવા લાગી કે મેડમ, આ એ જ ડૉક્ટર છે જેના એકનો એક દીકરાને આજે આ તમારા જ દીકરાએ બેફામ કાર હંકારીને સર્જેલા અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. મેડમ, આ એ જ ડૉક્ટર છે જેને ખબર હતી કે તમારા દીકરાના કારણે જ એના એકના એક દીકરાનો જીવ ગયો છે, છતાં પણ એણે તમારા દીકરાનો જીવ બચાવ્યો છે અને એ એટલા માટે અત્યારે વહેલા જતા રહ્યા છે કારણ કે ડૉક્ટર સાહેબ પોતાના દીકરાની અંતિમ વિધિ અધૂરી મૂકીને અહીંયા આવ્યા હતા. નર્સની આવી વાત સાંભળીને મેડમની હાલત કાપો તોય લોહીનો નહીં નીકળે એવી થઈ ગઈ અને તરત જ એને પોતાની ભૂલનું ભાન થઈ ગયું. તો મિત્રો, ભલે કદાચ આ સ્ટોરી હોય પરંતુ આમાંથી આપણને ઘણું બધું શીખવા મળે એમ છે. આપણે ગમે એવી પરિસ્થિતિમાં હોઈએ, આપણને ગમે તેટલો ગુસ્સો આવ્યો હોય તો પણ સામેવાળા વ્યક્તિની આખી વાત સાંભળ્યા વગર, સમજ્યા વગર અને જાણ્યા વગર સીધું જ અનુમાન ન લગાવી લેવું જોઈએ. પહેલાં સામેવાળાની વાત જાણવી જોઈએ, સમજવી જોઈએ અને ત્યાર પછી સમજી વિચારીને જવાબ આપવો જોઈએ. કારણ કે કંઈ પણ સમજ્યા વિચાર્યા વગરના કરેલા કામો ઘણીવાર મનુષ્યને મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.